આપણે આવી ગયા છે ભવાની મંદિરમાં. આ બધા નેવરા લોકો છે અને આ જો તમે બધા આ ભાઈ બોલિંગ કરી છે. ઓ આ જો છે ભાઈ બહાર આ સિક્સર સ્ટેડિયમ ની બહાર સિક્સર. હાલો એ આને જી બેટિંગ એક સિક્સર લો છે. નાખી દીધી. હાલો એ સિક્સર. ભવાની મંદિર નો નજારો છે. આ બધા નેવરા બધા મેચ રમવા આવેલા છે. આ બધા જોવો તમે નેવરા બધા છે. હાવ નેવરા. આ ભાઈ ને મેચ રમતા આવડતું ને પણ આ ખોટા ખોટા આ નાખી દીધો ભાઈ. બરાબર ચાલો સિક્સર છે કે સિક્સ સિક્સ જોવે છે. આ મુજે ઓ રોંગ સાઈડ માં ગઈ છે. કોઈ વાંધો નહીં, ફરી ટ્રાય. ચાલો ભાઈ લે ચાલો બોલ છે. ચાલો બોલ 14 રન થયા છે. બરાબર છે. હાલો ચાલો 1 ઓવર ના 20 રન થયા છે. બસ 20 જ થયા ભાઈ, વધારે નથી થયા. બોલર આવી જાય. हम यहाँ के पे दरिया के किनारे खेल रहे हैं. देखो ये पूरा का पूरा सीन. अरे भाई देख के खेलो 65 रन करने हैं भाई. વાળી ટીમ નો સૌથી ખરાબ બોલર આવી રહ્યો છે. આ ભાઈ છે ઉમેશભાઈ. અમે વાળી ટીમ ના ખરાબમાં ખરાબ બોલર. પહેલા બોલમાં સિક્સર. કહું તો શું, આ ખરાબમાં ખરાબ બોલર છે ને, ગાંધી ફોલો કરવા વાળો વ્યક્તિ છે. દડો ઓછો, એક દડો વધારે ફગાવ્યો, એક દડો ઓછો કરાવ્યો આણે. સરસ અજયભાઈ 4 બોલના 13 રન. और ये 1 रन सिंगल ली है. एम्पायर ने दे दिया आउट. चलो पकड़ो आइए. કોઈ આવી ગયા છે બેટિંગમાં ને મારે જો આ નાખી દેવો સિક્સો. ચાલો લઈ આવો. હાલો ભાઈઓ હાલો. થોડાક જ ઘટે છે રન જીતવા માટે. હવે આ જ બીજી વાર નાખી દીધો. આ હું છે ભાઈ જોજો ભાઈ બાઉન્ડ્રીમાં જોજો હું છે. ફોર છે ફોર. અરે વાહ અક્ષયભાઈ વાહ અક્ષયભાઈ વાહ. બેટિંગ છે બંને ભાઈઓનું સરસ. હાલો પાછો શું થઈ રહ્યું છે. ઓહો કેસ આવી ગયો છે. કોઈ વાંધો નહીં, હવે આપણે આવી ગયા છીએ મેદાનમાં. હવે જીતવા માટે 5 બોલના 13 રન જોઈએ છે ને આપણે આવી ગયા એમ છે મેદાનમાં. આ જ નાખી દીધો છે સિક્સર ભાઈ. હવે જીતવા માટે જોઈએ છે ખાલી 4 બોલના 7 રન. તો જોઈએ હવે શું થાય છે. આ ભાઈ બોલિંગ કરે છે. આ નાખ્યો છે દડો. આ જ નાખી દીધો બાઉન્ડ્રી બહાર. આ સિક્સર છે ભાઈ સિક્સર. મજા આવે છે. હવે ખાલી જીતવા માટે જોઈએ છે 3 બોલનો 1 રન. ભાઈ બોલ ગયો છે. આ તમે દોડી ગયા છે સિંગર અને ફાઇનલી મિત્રો અમે જીતી ગયા છે મેચ. ફાઇનલી મેચ તો અમે જીતી ગયા છીએ, પણ પછી આ ભવાની મંદિરનો કુદરતી નજારો તમે જોઈ શકો છો અને દરિયા કાંઠો અને જોવો મોજ મસ્તી. ફાઇનલી મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને કોમેન્ટ કરી દેજો.